નમસ્કાર મિત્રો, એક પ્રેમી છે તે તેની પ્રેમિકાને મળવા બોલાવે છે, પરંતુ પ્રેમિકા છે તે ગાયબ થઈ જાય છે. પ્રેમિકાના ગાયબ થયા બાદ પોલીસ છે તે તેના પ્રેમીની પૂછપરછ કરે છે, પરંતુ એ પ્રેમી છે તે પોલીસના હાથમાં નથી લાગતો અને એ ત્યારે નિર્દોષ સાબિત થાય છે. પરંતુ આખરે 1 વર્ષ બાદ એ રાજ ઉપરથી પડદો ખુલે છે કે પ્રેમિકા કઈ રીતે ગાયબ થઈ, શું કારણે થઈ અને કોણે ગાયબ કરી. આ સાજિશનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તો આવો જાણીએ એ પ્રેમી કોણ છે અને એ પ્રેમિકા કોણ છે, અને આખરે આ પ્રેમી છે તે પોલીસને 1 વર્ષ સુધી કેવી રીતે સંતા કુકડીનો ખેલ રમાડતો હતો. તો મિત્રો, શું છે આખી ઘટના, આવો જાણીએ. તો એ પહેલા જો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, આ ઘટના છે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રૂપાવટી ગામની, જ્યાં વલ્લભભાઈના પત્ની દયાબેન છે તે જ ગામના હાર્દિક નામના યુવકના પ્રેમ સંબંધમાં હતા. ત્યારે દયાબેન છે તે ઘરે કીધા વગર 2 જાન્યુઆરી 2024 ના સવારે 9 વાગે ઘરેથી નીકળી જાય છે. ત્યાર પછી 3 ફેબ્રુઆરીના દિવસે દયાબેનનો પ્રેમી હાર્દિક દયાબેનને બગસરાના હંડાળા ગામની સીમમાં પડતર જગ્યાએ લઈ જાય છે. ત્યાં હાર્દિક અને દયાબેન વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થાય છે. ત્યારે દયાબેનથી પીછો છોડાવવા માટે હાર્દિકે દયાબેનના માથામાં પથ્થરનો ઘા મારી અને તેમને મોતને ઘાટ ઉતારી દે છે. આ ખૂનની કોઈને ખબર ના પડે એટલા માટે દયાબેનની લાશને બાજુના કૂવામાં નાખી દે છે. ત્યાર પછી 27 માર્ચ 2024 ના દિવસે વલ્લભભાઈ છે તે પોલીસ સ્ટેશનમાં દયાબેનના ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે, જેમાં દયાબેન છે તે 9 લાખના દાગીના અને 30,000 રૂપિયા રોકડા લઈ અને ઘરેથી નીકળ્યાની ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે પોલીસને બાતમીના આધારે તેના પ્રેમી પર શંકા જતા તેમની પૂછપરછ કરી અને તેમને FSL ખાતે મનોવૈજ્ઞાનિક ટેસ્ટમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેમનો પ્રેમી હાર્દિક નિર્દોષ સાબિત થાય છે. જ્યારે હાર્દિકે 1 વર્ષથી મોબાઈલ ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. 1 વર્ષ પછી દયાબેનના 11 વર્ષના પુત્રને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક સાથે ફરી પૂછપરછ ચલાવતા કેટલાય પુરાવા સામે આવ્યા હતા. એટલે હાર્દિક ભાંગી પડ્યો હતો અને પોપટ બનીને બધા ગુના કબૂલ કરીને જણાવ્યું હતું કે મારે અને દયાબેન વચ્ચે પ્રેમ સંબંધ હતો. દયાબેન છે તે હાર્દિક સાથે રહેવા માંગતા હતા, પરંતુ ગામમાં રહી શકાય તેમ ન હતું. એટલા માટે આ કાંટો કાઢવા માટે બગસરાના હંડાળા ગામે તેમની હત્યા કરી અને લાશને કૂવામાં નાખી દીધી હતી. જ્યારે પોલીસે આરોપી હાર્દિક સુખડિયાને સાથે રાખી અને ઘટના સ્થળે તપાસ કરી હતી અને એ જગ્યાએથી જ્યાં દયાબેનનો કંકાલ કાઢી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.